તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 22 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। તો આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સેન્ટેન્સ રિપ્લે શોર્ટ ઓન પ્લી અગેન્સ્ટ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ। આપણી માટે મહત્ત્વનું શું છે? પહેલાં તો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ। વર્શિપ એટલે પૂજા, પૂજા માટેનો એક, પૂજા માટેના જગ્યા, પૂજા માટેની કઈ કઈ જગ્યા, પ્લેસીસ એટલે જગ્યા, વર્શિપ એટલે પૂજા। પૂજા કોઈ છોકરીનું નામ નથી, આ ભગવાનની એ બધાની માતાજીની ને બધાની જે પૂજા કરતા હોય એની માટેના જે સ્થળ હોય મંદિરને મસ્જિદને એની માટે એક કાયદો બનાવેલો છે। તો એની માટે એ કાયદા માટે કેન્દ્ર સરકારે અમુક જવાબ આપેલો છે। થોડા સમય પહેલાં કોર્ટે એની પાસે જવાબ માંગેલો હતો કે પૂજા કરવાના જે સ્થાનો જે છે એની માટે એક કેસ ચાલતો હતો, એની માટે કેન્દ્રનો જવાબ હવે આવી ગયો છે। આખો મુદ્દો શું છે એ સમજો। ઘણી બધી વાર તમે જોયેલું હશે કે આ પૂજા કરવાનું સ્થળ છે તો અહીંયા તમારે મહિલાએ નહીં આવવાનું, અથવા આટલા વર્ષની મહિલાએ નહીં આવવાનું, આ બાળકોએ નહીં આવવાનું, ઓલાએ નહીં આવવાનું, પેલાએ નહીં આવવાનું, આ વ્યક્તિએ જવાનું, આવા નાહી ધોઈને જવાનું। તો આવા બધા નિયમો હોય, એ બધા નિયમો અંતર્ગત આ એક્ટ અંતર્ગત એક રીતે જોઈએ તો અનુચ્છેદ 14 તો એવું કહે છે કે બધા જ વ્યક્તિઓ સમાન છે, મહિલા સ્ત્રી પુરુષ બધા સમાન છે। તેમ છતાં પણ અમુક જગ્યાએ એમને મંદિરોની એની અંદર પ્રવેશવાની અનુમતિ આપેલી નથી। તો એની માટે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે છે એ કામ કરે છે। તો એનો હવે જવાબ આવી ગયો છે, એની થોડી વાત કરીએ। કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે, બરાબર। હજી સુપ્રીમ કોર્ટે તો જવાબ આપ્યો નથી, તો શું છે જોઈએ। સુપ્રીમ કોર્ટે સરકારને પૂછેલું હતું રિસ્પોન્ડ કરવા માટે, જવાબ આપવા માટે ઓન અ પ્લી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં એક પ્લી અરજી આવી ગયેલી હતી ચેલેન્જિંગ અ સ્પેશિયલ લો। આ જે સ્પેશિયલ ખાસ પ્રકારનો કાયદો હતો એના અંતર્ગત આ ખાસ પ્રકારનો કાયદો 1991માં બનેલો હતો બાય ધ કોંગ્રેસ ગવર્મેન્ટ, કોંગ્રેસની સરકારે બનાવેલો હતો। એ અંતર્ગત શું કરેલું હતું? વિચ ફ્રીઝિસ ધ સ્ટેટસ ઓફ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એઝ ઇટ વોઝ 15 ઓગસ્ટ 1947, જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું 1991માં કોંગ્રેસ સરકારે કાયદો બનાવેલો હતો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, જેમાં એવું નક્કી કરવામાં આવેલું હતું કે આ પ્લેસીસ એટલે કે પૂજા કરવા માટેના સ્થળની જે જગ્યા જે છે આ એક્ટની અંદર એ જ બધી વસ્તુ રહેશે જે 15 ઓગસ્ટ 1947માં જે રીતે જે વસ્તુ હતી એ જ રીતની વસ્તુ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર સુધારો કરવામાં આવશે નહીં। તો આ કાયદાને ચેલેન્જ કર્યો અત્યારે સુપ્રીમ કોર્ટની અંદર, અને સુપ્રીમ કોર્ટે એની માટે કેન્દ્ર સરકારનો જવાબ આપ્યો, અને કેન્દ્ર સરકારે અત્યારે જવાબ આપ્યો તો ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આ જજ જે છે એ લીડ, આ જે બેન્ચ જે છે એ એના હેડ હતા, અને એમને એમ કીધું યુનિયન મિનિસ્ટર ઓફ હોમ, કાયદા ગૃહમંત્રી, કાયદા અને કલ્ચરને આ બધા મંત્રીને એ બધાને જવાબ પૂછ્યો ને એ બધાએ જવાબ આપ્યો આ પ્લેસીસ ઓફ વર્શિપ સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ ઓફ 1991, 1991નો જે સ્પેશિયલ એક્ટ હતો એની વાત, બાર ઓન લીગલ ક્લેમ। આની માટે આર્બિટરી ઇરેશનલ ને રેટ્રોસ્પેક્ટિવ ને કટ ઓફ ડેટ્સ બાર હિન્દુસ, જેના અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું હતું? હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ એન્ડ શીખ ફ્રોમ એપ્રોચિંગ કોર્ટ્સ ટુ રિક્લેમ ધેર પ્લેસીસ ઓફ વર્શિપ વિચ વર ઇન્વેડેડ એન્ડ એન્ક્રોચડ અપોન ધ ફંડામેન્ટલિસ્ટ બાર્બરિક ઇન્વેડર્સ। આનો મતલબ શું પહેલાં તો એ સમજો। જેના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે હિન્દુ, જૈન, બૌદ્ધિસ્ટ અને શીખ લોકો જે છે એમને 1947માં જે રીતે પૂજા કરતા હતા એવી જ રીતે કરવાની, હવે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની કેવી કંઈ જરૂર નથી, અથવા તો જો એમની ઉપર ઇન્વેડ હુમલો કે એવું કંઈ થયેલું હોય તો એવું પણ કંઈ કરવાની જરૂર નથી, બરાબર। એટલે એને બહાર કરી નાખેલો હતો। મતલબ કે આ સ્પેશિયલ એક્ટની અંદર એવું જણાવવામાં આવ્યું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે આ પૂજા કરવા માટેના જે સ્થળો જે છે અથવા પિલગ્રીમેજ યાત્રી માટેના જે આ ધાર્મિક યાત્રા સ્થાનો જે છે, ધાર્મિક માટેના જે યાત્રા સ્થાનો રિલિજિયસ પ્લેસીસ જે છે એ બધાની જાળવણી, એ બધાને એવી રીતે જ મેન્ટેન કરવામાં આવશે, એવી રીતે જ જાળવણી કરવામાં આવશે જેવી રીતે 1947માં 15 ઓગસ્ટ 1947 એટલે આપણે આઝાદી વખતે એને જેવી રીતે મેન્ટેન જાળવણી કરવામાં આવતી હતી એવી જ રીતે ભવિષ્યમાં પણ એને જાળવણી કરવામાં આવશે, એની અંદર બીજું કંઈ વધારાનું કરવામાં આવશે નહીં। હવે આપણે જાણીએ કે 1991નો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ હકીકતમાં શું હતો। 1990ની અંદર બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિનો વિવાદ જે છે એ ચરમસીમાએ પહોંચી ગયેલો હતો। વિશ્વ હિન્દુ પરિષદને આ બધા પહોંચી ગયેલા હતા, બરાબર। એમને કહેવાનું થતું હતું કે અહીંયા હવે રામ મંદિર અહીંયા જ બનાવવાનું છે, જોકે હવે તો રામ મંદિર બનવાનું એ બધું ચુકાદો આવી ગયો, મંદિર અહીંયા જ બનાવવાનું નક્કી કરી નાખ્યું છે। હિન્દુ ઓર્ગેનાઇઝેશન, હિન્દુ સંગઠનો જે છે એમને ક્લેમ કીધેલો હતો ટુ અધર મોસ્ક, એની સિવાય રામ આ જે બાબરી મસ્જિદ હતી એની સિવાય બીજી 2 મસ્જિદ હતી એની ઉપર પણ એમને કીધેલું હતું કે આ મસ્જિદ જે છે અહીંયા પણ અમારે મંદિર બનાવવાનું છે। એ કહ્યું તો કે જ્ઞાનવાપી મોસ્ક ઇન વારાણસી, વારાણસીની અંદર આ જ્ઞાનવાપી નામની મસ્જિદ હતી એ, અને બીજી કહી તો કે શાહી ઈદગાહ નામની મસ્જિદ હતી મથુરાની અંદર, ત્યાં પણ આ હિન્દુ લોકોનું એવું કહેવાનું થતું હતું કે અમારે અહીંયા પણ મંદિર બનાવવાનું થાય છે। કેમ? કારણ કે ભૂતકાળમાં અહીંયા મંદિર હતું। હવે જો અહીંયા સમજો, ઘણી બધી વાર કેવું થતું હોય, જેમ કે આ બાબરી મસ્જિદના કેસમાં થયેલું એવું
હિન્દુ લોકોનું એવું કહેવાનું થાય છે કે અહીંયા જે છે એ ભૂતકાળમાં રામનું મંદિર હતું, ભૂતકાળમાં રામનું મંદિર હતું, એટલે હવે અહીંયા ફરીથી મંદિર બનાવો. હકીકતમાં તો અહીંયા અત્યારે તો શું હતું, મોસ્ક એટલે કે મસ્જિદ હતી, મોસ્ક એટલે કે મસ્જિદ. તો એ જ રીતે એની માટે ત્યાં કાયદો બનાવ્યો કયો, તો કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, જેમાં એવું નક્કી કરી નાખ્યું કે 1947માં જે વસ્તુ જે છે એટલે કે મંદિર હોય તો મંદિર રહેશે અને મસ્જિદ હોય તો મસ્જિદ રહેશે. પછી હવે એને ફેરવી શકાશે નહીં. કોના અંતર્ગત? પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત અને એના સ્પેશિયલ પ્રોવિઝન અંતર્ગત. બરાબર, આવું નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ હવે તો સુપ્રીમ કોર્ટે એ ચુકાદો દઈ દીધો અને હવે તો એ મંદિર બનવાનું નક્કી થઈ ગયું છે. ઓલ્ધો ધ રેડિકલ્સ ઇન ધ હિન્દુ કેમ્પની અંદર જે રેડિકલ લોકો હતા ઓફન સ્પોક રિક્લેમિંગ 3000 મોસ્ક, અને હિન્દુ ચુસ્ત રૂઢિવાદી હિન્દુ લોકો હતા એમનું તો એવું કહેવાનું થાય છે કે દેશની અંદર 3000 જેટલી એવી મસ્જિદ છે કે જે જગ્યાએ પહેલાં મંદિર હતા તો એ બધી તોડ નાખો અને અહીંયા ફરીથી શું બનાવી નાખો, મંદિર બનાવી નાખો. ઇન ધીસ બેકડ્રોપ આના અંતર્ગત સપ્ટેમ્બર 1991ની અંદર પીવી નરસિમ્હા રાવની સરકારે એક નવો કાયદો બનાવ્યો, સ્પેશિયલ લો કાયદો બનાવ્યો, જેના અંતર્ગત નક્કી કરી નાખ્યું કે 1947માં જે વસ્તુ હતી એ વસ્તુ એમને જ જશે. કારણ કે હવે આવું જ કરવામાં આવે તો હવે બધું તોડવું પડે. બરાબર, બધું તો બધી મસ્જિદો ને એ બધું તોડી જ નાખવાનું. તો ક્યારેક ને ક્યારેક તો અહીંયા મંદિર હશે જ તે, એ રીતે ચેક કરવી તો શું કંઈ 300 તોડ નાખવી તો એવું ચાલે નહીં. કેમ કે ભારત એક એવો દેશ છે કે જ્યાં બધા જ લોકોને એક સમાન અધિકાર મળેલા છે, તો આવું કરવું એ યોગ્ય હતું નહીં. એટલે 1991માં પીવી નરસિમ્હા રાવે આ જે હતું એ વસ્તુને ફ્રીઝ કરવા માટે આ કાયદો બનાવ્યો, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. સુપ્રીમ કોર્ટે પોતાના અયોધ્યાના ચુકાદાની અંદર શું કીધું, મેન્શન ઓફ ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, સ્પેશિયલ પ્રોવિઝન એક્ટ 1991. અત્યારે જે ચુકાદો આપ્યો એમાં પણ સુપ્રીમ કોર્ટે આનો ઉલ્લેખ કરેલો હતો પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ વિશે, અને પ્રોહિબિટ અટકાવેલું હતું કન્વર્ઝેશન ઓફ રિલિજિયસ પ્લેસીસ ઓફ વર્શિપ એઝ ઇટ એક્સટેન્ડ એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ. અને સુપ્રીમ કોર્ટે અત્યારે એવી ટકોર પણ કરેલી હતી કે હવે આગળ જતાં કન્વર્ઝન કરવાનું નથી, એટલે કે રૂપાંતરણ કરવાનું નથી. રિલિજિયસ પ્લેસ, ધાર્મિક સ્થળો જે છે એનું રૂપાંતરણ કરવાનું નથી. એટલે મંદિર હોય તો એને મંદિર જ રાખવાનું, મસ્જિદ હોય તો પછી એને મસ્જિદ જ રાખવાનું. પછી એવું નહીં કે અહીંયા મંદિર છે તો ભૂતકાળમાં અહીંયા મસ્જિદ હતું, હાલો આ મંદિર પાડી નાખો અને હવે આ પાછી મસ્જિદ બનાવી, અથવા મસ્જિદ છે તો એવું નહીં કે હાલો આને તોડ નાખો ફરીથી, એવું કરવાનું નથી. સુપ્રીમ કોર્ટે એવી ના પાડી, એની માટે પ્રોહિબિટ કર્યું. આ એક્ટ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એનો ઓબ્જેક્ટિવ ઉદ્દેશ્ય શું હતો, એનો એમ શું હતો, વોઝ ટુ ફ્રીઝ, કે જેના અંતર્ગત ફ્રીઝ એટલે કે લિમિટ મૂકી દેવામાં આવી સ્ટેટસ ઓફ એની પ્લેસીસ ઓફ વર્શિપ, એટલે કે પૂજા માટેનું જે સ્થળ જે છે એ 15 ઓગસ્ટ 1947માં જે હતું એને એ જ રહે, એમાં ફેરવવાનું નહીં. આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આ એક્ટનો. ઇટ વોઝ ઓલ્સો પ્રોવાઇડ ફોર ધ મેન્ટેનન્સ, આના અંતર્ગત મેન્ટેનન્સ માટેની વાત પણ કરેલી હતી. રિલિજિયસ કેરેક્ટર સચ એઝ પ્લેસીસ ઓફ વર્શિપ એઝ ઓન ધેટ ડે, એટલે કે 15 ઓગસ્ટ આઝાદીના દિવસે જે રીતે એ જગ્યાએ પૂજા કરવામાં આવતી હતી અથવા એ 15 ઓગસ્ટના દિવસે જે વસ્તુ ચાલતી હતી એ જ રીતે કરવાનું, બીજું કંઈ એમાં આડું કરવાનું નથી. ઇન્ટેન્ડેડ ટુ પ્રી એમ્પ્ટ ન્યૂ ક્લેમ્સ, કારણ કે આવી રીતે જોવા જઈએ તો પછી બધા ધર્મવાળા કહે તો અહીંયા અમારું હતું, અહીંયા અમારું હતું, તો કોકના ધર્મનું તો હોય તો પછી એવી રીતે થઈ શકે નહીં. આનું મેઇન ફીચર, મુખ્ય ઉદ્દેશ્ય શું હતું, ધ એક્ટ ડિક્લેર્સ ધેટ ધ રિલિજિયસ કેરેક્ટર ઓફ ધ પ્લેસ ઓફ વર્શિપ શેલ કન્ટિન્યુ ટુ બી ધ સેમ, એટલે કે 15 ઓગસ્ટે જે વસ્તુ હતી એ જ રહેશે. ઇટ શેલ નો પર્સન શેલ કન્વર્ટ એની પ્લેસ, એટલે કે આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક સ્થાન જે છે એને ફેરવી શકશે નહીં. એટલે કે મંદિર હોય તો મસ્જિદ નો બનાવી શકે, મસ્જિદ હોય તો મંદિરો બનાવી શકે, ગુરુદ્વારા બીજું કાંઈ પણ ન બનાવી શકે, એવું ડિક્લેર કરવામાં આવેલું. તો આમાં થોડા એક્સેપ્શન પણ હતા, અપવાદ પણ હતા. ધીસ પ્રોવિઝન વિલ નોટ એપ્લાય ટુ, કયા અપવાદ હતા એ જોઈએ. તો ધીસ પ્રોવિઝન નોટ એપ્લાય, આ વસ્તુ નહીં લાગુ પડે કોને, તો કે એન્શિયન્ટ અને હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ, પ્રાચીન અને ઐતિહાસિક રીતે મહત્વના સ્થાપત્યો હશે એની અંદર. આર્કિયોલોજીકલ સાઇટ્સ હશે. આર્કિયોલોજીકલ સાઇટ્સનો મતલબ શું થાય, એટલે કે ભૂસ્તર વૈજ્ઞાનિક, જે જમીનની અંદરથી ખોદવી અને જે કંઈ મળે, બરાબર, જમીનની અંદર ખોદવાથી જે કોઈ પણ વસ્તુ મળે એને કહેવાય આર્કિયોલોજીકલ સાઇટ્સ. બરાબર, જમીનની અંદર ખોદકામ દ્વારા મળેલી હોય એને આર્કિયોલોજીકલ સાઇટ્સ. એની ઉપર આ નિયમ નહીં લાગુ પડે. રિમેન્સ ધેટ આર કવર્ડ બાય એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ, અથવા તો એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ એન્ડ આર્કિયોલોજીકલ સાઇટ્સ એન્ડ રિમેન્સ એક્ટ 1958 અંતર્ગત આવતા હશે તો એની અંદર આવું કંઈ લાગુ પડશે નહીં. એટલે કે આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ રહ્યો એ એની ઉપર લાગુ પડશે નહીં. પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ શું છે થોડા સમય પહેલાં જ સમજાયું. અ સ્યુટ ધેટ હેઝ બીન ફાઇનલી સેટલડ ઓર ડિસ્પ્રોસ્ડ, અથવા તો એવો કેસ કે જે પહેલેથી તે સેટલ થઈ ગયેલો છે તો પછી પણ જો ઓલરેડી સેટલ થઈ ગયેલો હોય કોઈ કેસ તો એની ઉપર પણ આ નિયમ લાગુ પડશે નહીં. કયો? પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ. એની ડિસ્પ્યુટ, જો કોઈ વિવાદ હશે ધેટ બીન સેટલ બાય ધ પાર્ટીસ, એટલે કે પાર્ટીમાં આપસમાં તે એનું સમાધાન થઈ ગયું છે તો એ પણ લાગુ પડશે નહીં, ત્યારે પણ આ એક્ટ નહીં લાગુ પડે. The act does not apply to the place of worship commonly referred to, જેમ કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનો અયોધ્યામાં કેસ હતો એની ઉપર પણ આ કાયદો જે છે લાગુ પડશે નહીં, એવું પણ નક્કી કરેલું હતું. અને આના અંતર્ગત પિનલ પ્રોવિઝન, સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી હતી. બરાબર, તો હવે તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે રામ જન્મભૂમિના કેસની અંદર તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો, તો એવું કેમ? કારણ કે ઓલરેડી તે આપણે જોયું કે એમાં એક્સેપ્શન હતું. એક્સેપ્શન અપવાદમાં જ લખેલું હતું કે રામ જન્મભૂમિનો કેસ
એ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત આવશે નહીં, બરાબર. ચોખ્ખું જ્યાં લખી દેખેલું તો પછી ક્યાંથી આવે? આની અંદર પિનલ પ્રોવિઝન, સજાની જોગવાઈ પણ કરેલી છે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની કાર્ય કરશે, કન્વર્ઝન રૂપાંતરણ કરવાનું કાર્ય કરશે, કોઈ પણ વર્શિપ પૂજા માટેના સ્થળને બદલવાનું એનું રૂપાંતરણ કરવાની કોશિશ કરશે તો એને સજા થશે. 3 વર્ષ સુધી જેલની સજા અથવા તો દંડની સજા પણ થઈ શકશે. ધીસ એબેટિંગ ઓર પાર્ટિસિપેટિંગ ઇન ક્રિમિનલ કોન્સ્પાયરેસી, અને જો કોઈ વ્યક્તિ ષડયંત્ર બનાવશે ક્રિમિનલ ફોજદારી પ્રકારનું કે જેના અંતર્ગત એ કોઈ મંદિરને પાડવાનું કાર્ય કરે, મસ્જિદને પાડવાનું કાર્ય કરે તો એને પણ આ જ પ્રકારના આ જ એક્ટ અનુસાર સજા કરવામાં આવશે. અલ્હાબાદ હાઈકોર્ટને અયોધ્યા કેસની અંદર 2010માં શું ચુકાદો આપ્યો હતો? ત્યારે એ બેન્ચે એવું નક્કી કરેલું હતું કે હાઈકોર્ટ ધ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991 ડઝ નોટ ડીબાર ધોઝ કેસીસ વિચ ડિક્લેરેશન ઇઝ શોર્ટ ફોર અ પીરિયડ પ્રાયર ટુ ધ એક્ટ. એટલે કે આ 1991ની અંદર આ એક્ટ આવ્યો, એની પહેલાં જે વિવાદ ચાલે છે એની અંદર આ એક્ટ લાગુ પડતો નથી. એન્ફોર્સમેન્ટ ઓફ ધ રાઇટ વિચ રિકગ્નાઇઝ બિફોર ધ, એટલે કે આ એક્ટ આવ્યો એની પહેલાંની જે વસ્તુ એની ઉપર આ લાગતો નથી, એવું અલ્હાબાદ કોર્ટે કીધું. પરંતુ સુપ્રીમ કોર્ટે શું કીધું? ક્રિટિસાઇઝડ. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટનો આ જે વ્યૂ હતો એની ટીકા કરી, સેઇંગ ઇટ વોઝ કોન્ટ્રારી ટુ ધ સ્કીમ ઓફ ધ લો. એક રીતે તો એ કાયદાની વિરુદ્ધમાં હતું, સુપ્રીમ કોર્ટે એની ટીકા કરી. તો બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે એન્જિન એમિશન એટ અ ફ્યુલ આઉટલેટ્સ સહી પેનલ, એક કમિટી, એક પેનલ દ્વારા, ખાસ કરીને એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા એક પેનલ, એક કમિટીની નિમણૂક કરવામાં આવેલી હતી કે જે એર પોલ્યુશન, કેરળની અંદર એર પોલ્યુશન, હવાનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એની ઉપર સ્ટડી અભ્યાસ કરે એની માટે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એક કમિટીની નિમણૂક કરેલી હતી. આ પેનલ, આ કમિટીએ એવું કીધેલું છે કે બેન્ઝીન એમિશન, બેન્ઝીનનું જે ઉત્સર્જન થાય છે, બેન્ઝીન દ્વારા જે પ્રદૂષણ થાય છે એને ઓછું કરવાની જરૂર છે. તો આપણી માટે મહત્ત્વનો ટોપિક કયો બની જાય છે? બેન્ઝીનનું પોલ્યુશન, બરાબર. બાકી આ કમિટીએ શું કીધું એ એટલું બધું મહત્ત્વનું નથી. આપણે એ જાણીએ કે બેન્ઝીન પોલ્યુશન શું છે. બેન્ઝીન શું છે પહેલાં તો એ સમજીએ. બેન્ઝીન જે છે એ કાર્બન ધરાવતું એક વસ્તુ છે, બરાબર. કાર્બન ધરાવતું વસ્તુ છે અને એરોમેટિક વસ્તુ છે. એરોમેટિક સર્કલ, સાયક્લિક વસ્તુ છે, કાર્બન ધરાવતી ચક્રીય રચના છે. બેન્ઝીન શું છે? એક તો એની અંદર કાર્બન હોય અને ચક્રીય રચના છે. એનું અણુસૂત્ર શું થાય તો કે C6H6 આવી રીતની કોઈ વસ્તુ થાય, બરાબર. જો અહીંયા ચક્રીય હોય એવું આપણને લાગે છે. ચક્રીય એટલે કે ગોળ રચના છે અને કાર્બન અને હાઇડ્રોજન હોય એટલે કે એ શું છે? એક રીતનો હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બન, કાર્બન અને હાઇડ્રોજન જેની અંદર હોય એને હાઇડ્રોકાર્બન કહેવામાં આવે. બેન્ઝીનનું પ્રદૂષણ શું છે જોઈએ તો બેન્ઝીન શું છે? બેન્ઝીન એક તો કલરલેસ, કલર વગરનો અને લાઇટ યલો પ્રકારનું કેમિકલ છે. લિક્વિડ, રૂમ ટેમ્પરેચર, સામાન્ય તાપમાને એ લિક્વિડની અંદર જોવા મળે છે. બેન્ઝીન કોની અંદર? લિક્વિડમાં, પ્રવાહીમાં જોવા મળે છે. ઓર્ડર, એની ખુશ્બુ જોવા જઈએ તો થોડીક સ્વીટ પ્રકારની હોય છે, એટલે કે મીઠાશ પડતી હોય છે. એન્ડ હાઈલી ફ્લેમેબલ, એ સળગવાની અંદર ખતરનાક હોય છે, ફટાફટ સળગી જાય છે. હાઈલી ફ્લેમેબલ એટલે કે જ્વલનશીલ પ્રકારનું લિક્વિડ છે. બેન્ઝીન ઇઝ ફોર્મ્ડ ફ્રોમ બોથ નેચરલ એન્ડ હ્યુમન એક્ટિવિટી. બંને રીતે એ બની શકે છે, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. નેચરલ રીતે, કુદરતી રીતે બેન્ઝીન ક્યાંથી મળે તો કે વોલ્કેનોની અંદરથી બેન્ઝીન નીકળતો હોય, બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાય છે વોલ્કેનોમાંથી કઈ પ્રકારનું લિક્વિડ નીકળતું હોય છે? જો બેન્ઝીન ત્યાંથી નીકળતો હોય છે. ફોરેસ્ટ ફાયર, જંગલમાં આગ લાગે તો ત્યારે પણ બેન્ઝીનનું પ્રદૂષણ થતું હોય છે. બેન્ઝીન ઇઝ ઓલ્સો નેચરલ પાર્ટ ક્રૂડ ઓઇલ, ખનિજ તેલની અંદર, ગેસોલિનની અંદર, સિગરેટની અંદર, સિગરેટના ધુમાડાની અંદર, આ બધાની અંદર બેન્ઝીન જે છે એ હોય છે. બધાની અંદર શું હોય છે? બેન્ઝીન હોય છે. નોર્મલ એન્વાયરમેન્ટલ કોન્સન્ટ્રેશન, સામાન્ય પર્યાવરણીય પરિસ્થિતિઓની અંદર જોઈએ તો બેન્ઝીન આર અનલાઇકલી ટુ ડેમેજ એનિમલ ઓર પ્લાન્ટ. સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝીન જે છે એ પ્રાણીઓને કે વનસ્પતિઓને નાશ પહોંચાડતો નથી અથવા એને ઈજા પહોંચાડતો નથી, એને ડેમેજ કરતો નથી. ઇટ ડઝ નોટ હેવ અ લો ટુ મોડરેટ ટોક્સિસિટી. આની અંદર ટોક્સિસિટી, ઝેરનું પ્રમાણ પણ એટલું બધું હોતું નથી. એક્વાટિક ઓર્ગેનિઝમ એટલે કે જળચર પ્રાણીઓ જે છે, પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ, એની માટે પણ આ કોઈ એટલું બધું ઝેરી કાર્ય કરતો નથી. બટ ધીસ ઇઝ ઓનલી લાઇકલી ટુ અપિરિયન્ટ વેન હાઈ કોન્સન્ટ્રેશન. પરંતુ જ્યારે બેન્ઝીનનું કોન્સન્ટ્રેશન વધી જાય, એટલે કે બેન્ઝીનનું પ્રમાણ વધી જાય, પ્રમાણ વધી જાય ત્યારે એ પર્યાવરણને, પશુ, પક્ષી, વનસ્પતિ, જળચર પ્રાણીઓ, એક્વાટિક એનિમલ, આ બધાને ત્યારે નુકસાન કરે છે. યોગ્ય માત્રામાં હોય તો કાંઈ નુકસાન કરતો નથી, પરંતુ એનું પ્રમાણ વધી જાય એટલે કે એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા વધી જાય ત્યારે નુકસાન કરે છે. આ એક રીતનું લિક્વિડ છે. C6H6 ચક્રીય પ્રકારની સાયકલ છે, એ જોઈ લીધું. આગળ જોઈએ તો ઇન્ડોર બેન્ઝીન એક્સપોઝર. ઇન્ડોર, ઘરની અંદર બેન્ઝીન પણ જોવા મળે છે. કઈ રીતે? એ વધારે હોય છે કોની કરતાં તો કે આઉટડોર કરતાં ઘરની અંદર વધારે જોવા મળે છે. આઉટડોર એર યુઝ્યુઅલી કન્ટેન્સ અ લો લેવલ ઓફ બેન્ઝીન. ઘરની બહાર જે જોવા મળતી હોય એની અંદર બેન્ઝીનનું પ્રમાણ જે છે એ લો લેવલ હોય છે, ઓછું લેવલ હોય છે. અને એ કઈ જગ્યાએ હોય તો કે ટોમેકો સ્મોક.
આજે સિગરેટની ને એ બધાની અંદર જે તમાકુનું જે દહન કરેલું હોય એના અંતર્ગત, ગેસ સ્ટેશન, આજુબાજુમાં કોઈ ગેસનું સ્ટેશન હોય સીએનજીનું અથવા બીજા કોઈનું એના અંતર્ગત, મોટર વ્હીકલ, મોટરના ધુમાડામાંથી, ગાડીના ધુમાડામાંથી જે નીકળતો હોય એમાં પણ બેન્ઝિન હોય, અને ઇન્ડસ્ટ્રીયલ એમિશન, ઉદ્યોગોના જે ધુમાડા હોય એની અંદર પણ બેન્ઝિન જોવા મળે છે. જ્યારે ઇન્ડોર, ઘરની અંદર બેન્ઝિન ક્યાંથી આવે? તો ઘરની અંદર આપણે જોઈએ તો ગ્લુ, જે ગુંદર આપણે જોઈએ છે તો ગુંદરની અંદર પણ બેન્ઝિન હોય છે. પેઇન્ટ, આપણે જે પેઇન્ટ કરતા હોય બરાબર, કલર કામને એશિયન પેઇન્ટને એડ જોયેલી હશે, નેરોલેકને ઘર કો ચમકાઈને ઓલું કરીને પેલું કરે, એ બધાની અંદર બેન્ઝિન હોય છે. ફર્નિચરની અંદર આપણે જે ફર્નિચર, લાકડાની વસ્તુને ચમકાવવા માટે આપણે વેક્સ, બરાબર, દરવાજાની એની ઉપર કે વેક્સ લગાવી દો, ચમકે, શાઇનિંગ મારે, બરાબર, એવું આપણે કરતા હોય તો એની અંદર પણ શું હોય છે? બેન્ઝિન હોય છે. ડિટર્જન્ટ, કપડાં ધોવા માટે બહેનો બધી વાપરતી હોય, બરાબર, કપડાં ધોઈ નાખે, હારે હારે કોઈક વાર લોકો નહીં ધોઈ નાખે, હા, તો એ ડિટર્જન્ટની અંદર પણ કોઈ હોય છે? બેન્ઝિન હોય છે. ફર્ધર ફ્યુલ્સ સચ એસ કોલ, અને અમુક એવા બળતણો જેમ કે કોલ એટલે કે કોલસો, વુડ એટલે કે લાકડું, ગેસ, કેરોસીન અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ એલપીજી, આ બધાની અંદર પણ શું હોય છે? એ બેન્ઝિન જોવા મળે છે. હાયર બેન્ઝિન કોન્સન્ટ્રેશન, એટલે આના અંતર્ગત જોઈએ આ બધી વસ્તુ, તો ઘરની અંદરનો જે બેન્ઝિન હોય એમાં વધારે પ્રકારની કોન્સન્ટ્રેશન, વધારે સાંદ્રતા જોવા મળે છે, અને એ આપણને નુકસાન કરે છે. હમણાં મેં તમને કીધું કે બેન્ઝિન આમ તો નુકસાન કરતો નથી, પરંતુ એનું કોન્સન્ટ્રેશન, એની સાંદ્રતા, એનું પ્રમાણ વધી જાય તો નુકસાન કરે છે. પછી આગળ વાત કરીએ, પોલ્યુથીન. પોલ્યુથીન ઇઝ યુઝડ મેજોરલી, ઇટ્સ ટુ મેજર એપ્લિકેશન. પોલ્યુથીન નામનો એક વસ્તુ છે, પોલ્યુથીન નામનો, એના બે મુખ્ય ફાયદા છે, બે એના ઉપયોગો કયા કે સોફ્ટ ફર્નિશિંગ એન્ડ ઇન્સ્યુલેશન. એક તો ઇન્સ્યુલેશનમાં ઉપયોગ થાય, અને ફર્નિશિંગ, ફર્નિચરની ને એ બધાની અંદર વાપરે. થર્મલ ડીકમ્પોઝિશન કન્સિસ્ટ મેઇનલી ઓફ કાર્બન મોનોક્સાઇડ. જ્યારે એનું થર્મલ એટલે કે જ્યારે એને ગરમ કરવામાં આવે અને એને ડીકમ્પોઝ કરવામાં આવે, બેન્ઝિનને ડીકમ્પોઝ કરવામાં આવે, છૂટો પાડવામાં આવે, તો ત્યારે એની અંદરથી શું નીકળે? એની અંદરથી કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝિન, ટોલ્યુઇન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોજન સાયનાઇડ અને આ બધા એસિટાલ્ડીહાઇડ, આ બધી વસ્તુ જે છે એ એની અંદરથી છૂટી પડે છે. એસિટોન ને પ્રોપેન ને આ બધી વસ્તુ છૂટી પડે છે. તો પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાય છે કે શું શું છૂટું પડે છે. તો બેન્ઝિન વિશે તમને થોડો ઘણો અંદાજ હોવો જોઈએ. તો બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો DRDO દ્વારા તાજેતરમાં સફળતાપૂર્વક ડેમોન્સ્ટ્રેશન એટલે કે ડેમો આપેલો છે. કોનો ડેમો આપેલો છે? તો કે સોલિડ ફ્યુલ ડ્યુક્ટેટ રામજેટ ટેકનોલોજી જે છે એનું સફળતાપૂર્વક પરીક્ષણ કરેલું છે. SFDR ટેકનોલોજીમાં DRDOએ સફળતા હાંસિલ કરી દીધેલી છે. એટલે કે હવે ભારતના DRDO પાસે SFDR ટેકનોલોજી આવી ગયેલી છે. SFDR એટલે શું? તો કે સોલિડ ફ્યુલ ડ્યુક્ટેટ રામજેટ ટેકનોલોજી. આ શું છે એ આપણે જોઈશું. ફ્રોમ ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર, ઓડિશાની અંદર જે ઓડિશાના દરિયા કિનારે જે ચાંદીપુર બીચ આવેલો છે ત્યાં એમને આનું સફળ પરીક્ષણ કરેલું હતું. કોણે? તો કે DRDOએ. SFDR ટેકનોલોજી શું છે? તો સફળતાપૂર્વક આનું ડેમોન્સ્ટ્રેશન, આનું અવલોકન કરેલું છે, અને આના અંતર્ગત DRDOને આમાં સફળતા મળી ગઈ છે. તો આના કારણે ભારત ટેકનોલોજીની અંદર એડવાન્ટેજની અંદર આવી ગયું છે. વિલ ઇનેબલ ટુ ડેવલપ અ લોંગ રેન્જ એર ટુ એર મિસાઇલ. આની મદદથી શું થઈ શકશે? કોની મદદથી? તો કે આ SFDR ટેકનોલોજી જે છે, સોલિડ ફ્યુઅલ ડ્યુક્ટેટ રામજેટ, આ ટેકનોલોજીની મદદથી ભારત વધારે પડતી એર ટુ એર મિસાઇલ બનાવી શકશે. એર ટુ એર મિસાઇલ એટલે શું? હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, હવાથી હવામાં. આને આવી રીતે યાદ રખાય, A2A. પ્રશ્ન પૂછે છે કે SFDR સોલિડ ફ્યુઅલ ડ્યુક્ટેટ રામજેટ ટેકનોલોજીની મદદથી શું ફાયદો થશે? તો આપણે વધારે પડતી એર ટુ એર મિસાઇલ જે છે એ બનાવી શકશું, એને ડેવલપ કરી શકશું. ઓનલી અ ફ્યુ કન્ટ્રીઝ હેડ ધીસ ટેકનોલોજી. આ SFDR ટેકનોલોજી બધા પાસે નથી, અમુક દેશ પાસે જ છે. તો આ SFDR ટેકનોલોજી શું છે? તો કે આ મિસાઇલ પ્રપલ્શન ટેકનોલોજી. પ્રપલ્શનનો મિસાઇલ એટલે તો તમને ખ્યાલ આવી ગયો છે. પ્રપલ્શનનો મતલબ શું થાય? પ્રપલ્શનનો મતલબ થાય ધક્કો મારો, કોઈ વસ્તુને ધક્કો મારો. તો મિસાઇલને જ્યારે લોન્ચ કરવાની હોય, માની લો કે આ મિસાઇલ લોન્ચ કરે છે, તો શું અહીંયા નીચેથી કંઈક સળગાવી અને એને ધક્કો કરવામાં આવે, એને પ્રપલ્શન કરવામાં આવે, એને ધક્કો કરવામાં આવે, તો મિસાઇલને ધક્કો મારવાની જે ટેકનોલોજી જે છે એ શું છે? SFDR. આ કોણે બનાવી છે? તો કે ભારતે અને રશિયાએ ભેગી થઈ અને આ બનાવી છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે, SFDR ભારતના DRDOએ કોની સાથે ભેગા મળી અને બનાવ્યું? તો કે રશિયા સાથે. તો આની મદદથી ભારત જે છે એ સરફેસ ટુ એર એટલે કે જમીનથી હવામાં પ્રહાર કરી શકાય, S2A અને એર ટુ એર એટલે કે હવાથી હવામાં પ્રહાર કરી શકાય એવી મિસાઇલ જે છે એ વધારે પ્રમાણમાં હવે બનાવી શકશે અને એને વેચી પણ શકશે. અને એના કારણે આપણું પરફોર્મન્સ ને રેન્જ ને મેકિંગ આ બધી વસ્તુ સારું થઈ જશે. ઇન્ડિયા કેન હેવ ફાસ્ટેસ્ટ લોંગ રેન્જ મિસાઇલ. આના કારણે ભારત હવે સૌથી વધુ ફાસ્ટેસ્ટ, સૌથી વધુ ઝડપથી ગતિ કરતી લોંગ રેન્જની મિસાઇલ જે છે એ બનાવી શકશે. બે કેટેગરીની અંદર ફૂલ ફ્લેજ્ડ અને મલ્ટી લેયર જે છે એ એરિયલ પ્રોટેક્શન એ બધું આવી શકશે, અને હોસ્ટાઇલ એટેકથી બચવા માટે પણ આ મિસાઇલને એક કરી શકશે. સક્સેસફુલ યુઝ ઇન મિસાઇલ વિલ માર્ક ઇન્ડિયાઝ એન્ટ્રી ઇન્ટુ સિલેક્ટેડ ક્લબ ઓફ. હવે બધા દેશો પાસે આવી ટેકનોલોજી છે નહીં, અને ભારત પાસે આવી ગઈ છે. તો એક રીતે ભારત પાસે નેક્સ્ટ જનરેશન મિસાઇલ ટેકનોલોજી જે છે એ આવી ગઈ છે. તો ભારત માટે એક રીતે સારી વસ્તુ કહેવાય. એક રીતે ભારત ઇલાઇટ ગ્રુપની અંદર આવી ગયેલું છે. હવે આની અંદર
આ રામજેટ શબ્દ આવેલો હતો. તો રામજેટનો મતલબ શું થાય? રામજેટ જે છે એક એન્જિનનો પ્રકાર છે. શું છે? એન્જિનનો પ્રકાર છે કે જે એર બ્રિધિંગ એટલે કે હવાની અંદરથી જેવી રીતે શ્વાસ લેવાની પ્રક્રિયા કરવામાં આવે એ પ્રકારની ટેકનોલોજી ઉપર આ એન્જિનનો પ્રકાર છે. જેટ એન્જિનનો પ્રકાર છે. યુઝિસ વ્હીકલ્સ ફોરવર્ડ મોશન. આ એન્જિન અંતર્ગત શું? વ્હીકલ વાહન જ્યારે આગળ ગતિ કરતું હોય, આગળ ફોરવર્ડ મોશન આગળ ગતિ કરતું હોય એ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કમ્પ્રેસ ઇનકમિંગ ફોર કમ્બશન વિધાઉટ રોટેટિંગ કમ્પ્રેસર. આના અંતર્ગત રામજેટની અંદર કમ્પ્રેસર જે છે રોટેટ કરતું હોતું નથી, ગોળ ગોળ ફરતું નથી, પરંતુ શું કરતું હોય? જેવું તે વાહન આગળ વધે એના કારણે એને કમ્બોસ્ટન, એના કારણે એની અંદર આગ જલતી હોય છે અને એના કારણે એને જે ધક્કો જે છે એ મળતો હોય છે. રામજેટની અંદર ફ્યુલ જે છે એ કઈ રીતે આપવામાં આવે છે? તો કે કમ્બ્યુશન ચેમ્બર વેર ઇટ મિક્સિસ વિથ હોટ કમ્પ્રેસિસ એર એન્ડ ઇગ્નાઇટ્સ. રામજેટની અંદર જે આગ જે છે એ કમ્બશન સળગાવવામાં આવે છે ચેમ્બરની અંદર, જ્યાં એ હોટ કોમ્પ્રેસ્ડ અને ઇગ્નાઇટ્સ એર હવા સાથે, ગરમ હવા સાથે મિક્સ થાય છે અને ઇગ્નાઇટ્સ સળગવાનું કાર્ય કરે છે. રામજેટ પાવરનું જે વ્હીકલ જે છે એના અંતર્ગત ટેક ઓફ લાઇક અ રોકેટ આસિસ્ટન્ટ. રોકેટ જેવી રીતે લોન્ચ થાય એવી રીતે આ રામજેટ એન્જિન જે છે એ પણ લોન્ચ થાય છે અને પ્રોડ્યુસ થ્રસ્ટ, એના કારણે એને ધક્કો ઉત્પન્ન થાય છે. SFDR અને કોન્વેન્શનલ મિસાઇલ, આ બંને વચ્ચેનો તફાવત શું છે? SFDR અત્યારે આપણે જોયું કે DRDOએ જેમાં સફળતા હાંસલ કરી છે. તો SFDR થી જે પ્રપલ્શન, જે ધક્કો મળે એના કારણે SFDR પ્રપલ્શન ટેકનોલોજી એ કન્વેન્શનલ પરંપરાગત ટેકનોલોજી જે છે એની કરતાં અલગ છે. SFDRની અંદર રામજેટની મદદથી અને સોલિડની મદદથી, ઘનના માધ્યમથી ધક્કો પ્રપલ્શન આપવામાં આવે છે. જ્યારે કન્વેન્શનલ પરંપરાગત અંતર્ગત શું હોય? સોલિડ ફ્યુલ અથવા લિક્વિડ ફ્યુલ મિસાઇલ હોય. આ મિસાઇલની અંદર પરંપરાગત રીતે સોલિડ ઘન માધ્યમથી ધક્કો મારવામાં આવે અથવા તો લિક્વિડના માધ્યમથી મારવામાં આવે છે. અત્યારની વાત કરીએ તો કન્વેન્શનલ મિસાઇલ યુઝ બૂસ્ટર, અત્યારની મિસાઇલ બૂસ્ટરનો ઉપયોગ કરે છે અથવા તો સસ્ટેઇનર કોન્ફિગરેશનનો એ બધાનો લિક્વિડ પ્રોપેલન્ટનો મોટે ભાગે ઉપયોગ કરે અને અત્યારની આ SFDR જે છે એ સોલિડનો ઉપયોગ કરશે. ધીસ ઇઝ બીકોઝ ટર્મિનલ સ્ટેજ ઓફ કન્વેન્શનલ મિસાઇલ કેન નોટ પ્રોવાઈડ ઇનફ એનર્જી. આના કારણે કન્વેન્શનલ મેથડના કારણે જે મિસાઇલ જે છે એને વધારે થ્રસ્ટ, વધારે ધક્કો મળતો નથી અને એટલે એ વધારે ઊંચાઈ સુધી જઈ શકતી નથી. એટલે આપણે હાઈ રેન્જની, હેવી રેન્જની મિસાઇલ જે છે બનાવી શકતા નથી. પરંતુ હવે આપણી પાસે આ SFDR આવી ગઈ છે એટલે હવે આપણે ઊંચી રેન્જની, વધારે કિલોમીટર દૂર જઈ શકે એવી મિસાઇલ પણ બનાવી શકીશું. તો જેટલું મહત્વનું હતું એ બધું